રાજ્યમાં 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સનો પ્રારંભ. સાયબર ક્રાઇમ, નાર્કોટિક્સ સહિત વર્તમાન સમયના પડકારો અને નિવારણ પર ઊંડાણપૂર્વક ચર્ચાનું આયોજન. સરહદ અને દરિયાઈ સુરક્ષા તેમજ ગુનાખોરીની તપાસ બાબતે વિવિધ પદ્ધતિઓના ઉપયોગ અંગે યોજાશે મહત્વની બેઠક. ક્રાઇમ કોન્ફરન્સને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું, ટેકનોલોજીના દુરુપયોગથી થતા ગુનાઓના નિયંત્રણ માટે પોલીસ વિભાગમાં અદ્યતન ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ જરૂરી. તો નાયબ મુખ્યમંત્રીએ કાયદા વ્યવસ્થા અને કમ્યુનિટી આઉટરીચની શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાત પોલીસને પાઠવ્યા અભિનંદન. રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને બનશે વધુ મજબૂત. લોકરક્ષક દળ કેડરની ભરતીમાં પસંદગી પામેલા 11,607 ઉમેદવારોને એનાયત કરાશે નિમણૂક પત્રો. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, આ ભરતી બાદ વધુ 13,591 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાની કામગીરી પણ પૂરજોશમાં ચાલુ. ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટના નિયમો કરાયા હળવા. વિદેશી નાગરિકો અને અન્ય રાજ્યોના મુલાકાતીઓને પરમિટ લેવાની જરૂર નહીં. ઓળખપત્ર બતાવવું ફરજિયાત. ગિફ્ટ સિટી બહાર દારૂ લઈ જવા પર રહેશે પ્રતિબંધ. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની હેરફેર પર પોલીસ વિભાગની ચાંપતી નજર. અમદાવાદ ગ્રામ્ય પોલીસે દાદરા અને નગર હવેલીની ફેક્ટરીમાં દરોડા પાડી 43,000 રીલ સાથે 2 કરોડ 34 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. ઓપરેશન દોરી અંતર્ગત પોલીસે 25થી વધુ કેસમાં 35થી વધુ આરોપીઓનો કર્યો પર્દાફાશ. બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર બર્બરતાપૂર્વકના અત્યાચારો વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શન. દિલ્હી ખાતે બાંગ્લાદેશની હાઈ કમિશનરની ઓફિસ બહાર વિશ્વ હિન્દુ પરિષદના દેખાવો. પોલીસનો ચાંપતો બંદોબસ્ત. આજે કિસાન દિવસ. પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્વ ચૌધરી ચરણસિંહને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ. સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરી કહ્યું, રાષ્ટ્ર નિર્માણમાં તેમનું યોગદાન અવિસ્મરણીય. જૂનાગઢમાં ટકાઉ કૃષિ ગ્રામીણ વિકાસ અંતર્ગત યોજાયો વિશેષ સેમિનાર. સોના ચાંદીમાં આગ ઝરતી તેજીનો દોર યથાવત. સોનું 1,38,000 તો ચાંદી 2,15,000 ને પાર. તો પ્રારંભિક કારોબારમાં જોરદાર ઉછાળા બાદ ભારતીય શેર બજાર સપાટ ચાલ સાથે બંધ. પીએસસી, એફએમસીજી અને મેટલ શેરોમાં લેવાલી. ઠંડીના ચમકારા માટે રહો તૈયાર. રાજ્યમાં આવતીકાલથી વધશે ઠંડીનું જોર. ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાતા આગામી 3 દિવસ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે ઘટાડો. કેશોદ 12.8 ડિગ્રી સાથે ઠંડુગાર.